કે 84 બેઠકજીની જ્યારે તમે યાત્રા કરો એક સાથે તો સંભવ જ નથી. કોઈક વર્ષે ગુજરાતના બેઠકજી કર્યા, કોઈક વર્ષે દક્ષિણના કર્યા, કોઈક વર્ષે વ્રજના કર્યા, કોઈક વર્ષે બીજા તીર્થોના કર્યા, એમ અલગ અલગ વર્ષે અલગ અલગ. એમાં બે ફાયદા છે. 84 બેઠકના દર્શન તો થશે ને થશે જ, એના સાથે સાથે ભારતના સર્વ તીર્થોનું પણ દર્શન થઈ જશે. એમાં એક પંથ દો કાજ છે. બીજું એ શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આટલું શ્રમ લઈને આખા ભારતમાં એમને પ્રવાસ કર્યો, તો આપણે એમના શિષ્ય તરીકે એટલો તો ભાવ રાખીએ કે જ્યાં જ્યાં પધાર્યા આ જન્મના અંદર એકવાર એ સ્થળોની આપણે મુલાકાત લઈએ, ત્યાં જઈને જારી ચરણ સ્પર્શ કરીએ, એ શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ, એ શ્રી મહાપ્રભુજીની દિવ્ય ભક્તિ કરીએ, એમની સન્નિધિમાં થોડોક સમય વ્યતીત કરીએ, એ દિવ્ય વાઇબ્રેશનનો આપણે અનુભવ કરીએ, એક સારા વાતાવરણને અનુભૂત કરીને, સારા સંસ્મરણોને હૃદયના અંદર સ્થાપીને આપણે આપણું જીવન ધન્ય બનાવીએ. તો એ રીતે 84 બેઠકની એ યાત્રાની એક મહત્તા ઊભી થઈ છે. એ દૈવી જીવોના ઉદ્ધાર માટે મહાપ્રભુજી સ્થળે સ્થળે પધાર્યા અને જેટલા જ્યાં પણ વસેલા દૈવી જીવો હતા એ શ્રી વલ્લભના શરણમાં આવ્યા. મહાપ્રભુજીએ સિદ્ધાંત આપ્યો, ત્રિદુઃખ સહનમ धैर्यम, यही पुष्टि मार्ग की ब्यूटी है. पुष्टि मार्ग में कोई प्रलोभन नहीं. તમે આવું કરો તો તમને આ મળે, તમે આ કરો તો તમને આ પ્રાપ્તિ થાય. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગની ફિલોસોફી એ રીતે બનાવી અને એટલી સુંદર બનાવી, એટલી સરળ બનાવી, એટલી સહજ બનાવી, એટલી અદ્ભુત બનાવી, કઈ છોડવાની જરૂર નથી. ન સંસાર છોડવાની જરૂર, ન પતિ છોડવાની જરૂર, ન પત્नी છોડવાની જરૂર, ન બાળકો છોડવાની જરૂર, न घर छोड़वानी जरूर. छोड़ने का मार्ग पुष्टि मार्ग नहीं, पर अपने मन को भगवान की तरफ मोड़ने का मार्ग वो पुष्टि मार्ग है. घर को छोड़ना पुष्टि मार्ग नहीं सिखाता, लेकिन घर में ही पूर्ण पुरुषोत्तम कृष्ण को विराजमान कर कर उनकी निष्काम सेवा करने का अद्भुत साधन श्री वल्लभाचार्य जी महाप्रभु जी ने पुष्टि मार्ग में प्रकट किया. साधन भी कृष्ण, साध्य भी कृष्ण और सिद्धि भी कृष्ण. जहां साधन, साध्य और सिद्धि वो एक ही है, वो कृष्ण. छोड़વાનો मार्ग નથી, આ સમર્પણનો માર્ગ છે. ત્યાગનો માર્ગ નથી, આ સમર્પણનો માર્ગ છે. કર્મ માર્ગમાં પણ તમારે છોડવાનું તો છે જ, જ્ઞાન માર્ગમાં પણ છોડવાનું તો છે જ, અને ભક્તિ માર્ગમાં પણ છોડવાનું છે, પણ પ્રકાર અલગ છે. કર્મ માર્ગ તમને સિદ્ધ ક્યારે થાય? જ્યારે તમે અનાસક્ત થઈને કર્મ કરો ત્યારે કર્મ માર્ગ સિદ્ધ થાય. જ્યારે તમારા કર્મમાં અહંકાર ના આવે. બટ when the ego gets involved into your karma, then the karma gives you the bandhan, and that bandhan gives you sukh and dukh. પણ એ કર્મ જ્યારે અહંકાર વગર થાય ત્યારે એ કર્મનું બંધન થતું નથી. એ કર્મમાંથી તમને મુક્તિ મળી જાય છે. એ કર્મ બંધન રૂપ ના થઈને એ સેવા બની જાય છે. કર્મ માર્ગ સ્વતંત્ર રીતે તમને મોક્ષ પ્રાપ્ત કરાવતું નથી, અનલેસ એમાં ભક્તિનો રંગ ચઢે, અનલેસ એમાં જ્ઞાનનો રંગ ચઢે. જ્ઞાન ને ભક્તિ વચ્ચે કર્મ છે. કર્મ તો જ્ઞાનમાં રહેશે અને કર્મ તો ભક્તિમાં રહેશે. એકલો કર્મ માર્ગ તમને મોક્ષ નહીં આપે. એકલો કર્મ માર્ગ તો બંધન આપશે. યા તો જ્ઞાનની વિરક્તિ જોઈશે, યા તો ભક્તિની આસક્તિ જોઈશે. એ જ્ઞાનની વિરક્તિ અને ભક્તિની આસક્તિ એ જ્યારે કર્મમાં ભળે ત્યારે તમને મોક્ષ મળે, ત્યારે તમને ભગવાનનો ધામ મળે. નિર્વિન્નાનામ જ્ઞાન યોગઃ કર્મ યોગસ્તુ કામિનામ न निर्विन्नो नाति सक्तो भक्ति योगोस्य सिद्धिदः. જે નિર્વિન્ન છે એ જ્ઞાન માર્ગમાં જાય,
અર્થાત વૈરાગી. દુનિયા ખરાબ, સંસાર ખરાબ, પતિ ખરાબ, પત્ની ખરાબ, સોનું ખરાબ, પૈસો ખરાબ, આ બધું મિથ્યા 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 મિથ્યા. આ મિથ્યાવાદી વિચારધારા વાળા વ્યક્તિએ ક્યાં જવું જોઈએ? જ્ઞાન માર્ગમાં જવું જોઈએ, યોગ માર્ગમાં જવું જોઈએ, સંન્યાસ લેવો જોઈએ, સાધુ બનવું જોઈએ. બહુ કઠિન માર્ગ, તપશ્ચર્યાનો માર્ગ છે. યમ નિયમ આસન ધ્યાન ધારણા ઇત્યાદિ સમાધિ એમાંય છોડવાનું છે. ભક્તિ માર્ગના અંદર છોડવાનું કશું જ નથી. બધું આપણે ભગવાનને સમર્પિત કરી દઈએ છીએ. નિર્વિન્નાનામ જ્ઞાન યોગ કર્મયોગસ્તુ કામિનામ. જેનામાં બહુ બધી કામના છે કર્મ માર્ગમાં જાય, જેનામાં વૈરાગ છે જ્ઞાન માર્ગમાં જાય. ભક્તિ માર્ગમાં કોણ જાય? ન નિર્વિન્નો નાતિ શકતો ભક્તિ યોગોસ્ય સિદ્ધિદઃ. થોડુંક વૈરાગ અને થોડી આસક્તિ. અતિની કોઈ ગતિ નથી. અને આપણા મનની તકલીફ શું છે? એ અતિમાં જતો રહે છે. યા તો બહુ જ ખાઈ લે, યા ઉપવાસ પર ઉતરી જાય. એ વચ્ચે નથી રહેતો. યા અતિશય ગરમીમાં જતો રહે, યા અતિશય ઠંડીમાં જતો રહે. મધ્યમાં નથી રહેતો. એનું પેન્ડુલમ આમ જાય યા આમ જાય. અને અતિની કોઈ ગતિ નહીં. ન નિર્વિન્નો નાતિ શકતો. અતિશય વૈરાગ ભક્તિમાં નકામું, અતિશય આસક્તિ ભક્તિમાં નકામી. થોડોક વૈરાગ અને થોડીક આસક્તિ, આ બે ભેગું થાય ત્યારે ભક્તિ યોગ સિદ્ધ બને. થોડી આસક્તિ જોઈએ. એક ભાઈ ગુસાઈજી પાસે આવ્યો, કેવા લાગ્યો, મારે ભગવાનને પ્રેમ કરવો છે. ગુસાઈજી એને પૂછ્યું, તારા જિંદગીમાં તે કોઈને પ્રેમ કર્યો છે? એ કે ના. તો ગુસાઈજી કે તારા જિંદગીમાં અગર તે કોઈને પ્રેમ નથી કર્યો તો તું ભગવાનને પણ પ્રેમ નહીં કરી શકે, કારણ કે તારા અંદર પ્રેમ કરવાની ટેન્ડન્સી જ નથી. ઈચ્છા હોવી જોઈએ, આસક્તિ હોવી જોઈએ, પાણીનો ફ્લો હોવો જોઈએ, નદી વહેવી જોઈએ. અને એ પાણીનો ફ્લો હોય તો એને દિશા આપી શકાય, એની ખાલી દિશા બદલવાની છે. એ ઈચ્છા ને આસક્તિ હોવી જોઈએ. પતિ ગમવો જોઈએ, પત્ની ગમવી જોઈએ, બાળકો ગમવા જોઈએ, સુંદર વસ્તુ ગમવી જોઈએ, રૂપવાન વસ્તુ ગમવી જોઈએ. એ ગમવાની તમારામાં જે એનર્જી છે, એનો જે ફ્લો છે, એને પછી ડાયવર્ઝન આપી દેવાનો છે. અને એ જ ગમવાના ફ્લોને તમારે ભગવાન તરફ ડાયવર્ટ કરી નાખવાનો છે. એ જ પ્રેમ જે લૌકિકમાં હતું એ અલૌકિકમાં ડાયવર્સિફાઈડ થઈ જાય છે અને એ જ ભક્તિ બની જતી હોય છે. આ તો પેલું ટ્રેન નથી, અહીંથી નીકળે તો ઓગસ્ટ ક્રાંતિ કહેવાય, પાછી રિટર્ન થાય રાજધાની કહેવાય. એનું નામ બદલાઈ જાય. અહીંથી ગઈ તો ઓગસ્ટ क्रांति, આવી तो राजधानी. लौकिक आसक्ति को जब हम भगवान की तरफ डाइवर्ट कर देते हैं, वही लौकिक आसक्ति भक्ति के स्वरूप में परिवर्तित हो जाती है. न निर्विन्नो नाति सक्तो भक्ति योगो सिद्धिदा. બહુ વૈરાગી પછી સેવા ના કરી શકે, એને કશું ગમતું જ ના હોય, એ ભગવાનને ન ગમે. થોડી આસક્તિ હોય તો ભગવાનને સારા વસ્ત્રો ધરાવે, સારા શિંગાર ધરાવે, સારી સુગંધી ધરાવે, એને ગમવું તો જોઈએ. તો સંસારમાં રહીને ભગવાનની સેવાના માધ્યમથી સહપરિવાર જ્યારે આપણે ભગવાનમાં અટેચ થઈએ છીએ ત્યારે સહપરિવારે જીવનું કલ્યાણ થાય છે. ઘર છોડવાની જરૂર નથી, ઘરમાં પ્રભુને પધરાવવાની જરૂર છે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરવાની જરૂર છે. આ પૈસો મારો, આ ઘર મારું, આ પરિવાર મારું, પણ જેમ જેમ એ સત્સંગ કરતો જશે, જેમ જેમ એ સેવા કરતો જશે, જેમ જેમ એ સ્મરણ કરતો જશે, જેમ જેમ એ કીર્તન કરતો જશે, જેમ જેમ ભગવદીઓનો સંગ કરતો જશે, જેમ જેમ એ પંચામૃતનું પાન કરતો જશે, એનું મન લૌકિકમાંથી અલૌકિક બનશે. પહેલા આ વિચાર હતો કે આ મારું ઘર છે અને મારા ઘરમાં ભગવાન છે. પછી એના મનમાં સેવા કરતા કરતા આ વિચાર પ્રગટ થશે કે ભગવાનના ઘરમાં હું છું. મારા ઘરમાં ભગવાન, આ શ્રદ્ધા. ભગવાનના ઘરમાં હું, આ સમર્પણ.